દેશની સંસદની ચર્ચા તમે સાંભળો તો તમને ફરી એકવાર આશા જાગે અથવા એવું લાગે કે સાંસદો કશુંક છે કે જે બોલી રહ્યા છે અથવા વાત કરી રહ્યા છે. દેશની સંસદમાંથી અમુક આવતી બહુ નાની નાની તસવીરો હોય છે, પણ એ લોકતંત્રની મજબૂતી બતાવે છે. ગિનીબેન ઠાકોરના બેનની એક તસવીર સામે આવી, એક વિડીયો સામે આવ્યો જેમાં પ્રિયંકા ગાંધી એક દિવ્યાંગ મહિલાને દેશની સંસદના પરિસરની બહાર મળી રહ્યા છે. એ મહિલા બીજા કોઈ જ નહીં પણ બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરના બેન હતા. એમની સાથે સંસદમાં ગયા હતા. ગિનીબેનની જે રાજકીય જર્ની છે ને એમનું ત્યાં પહોંચવું અને આ રીતે એમના બહેન સાથેની આ તસવીર છે એ બતાવે છે આ દેશમાં લોકતંત્રનું મહત્વ, કે જે રીતે મોટા નેતાઓનું વર્ચસ્વ તમને મોટા ભાગની જગ્યાઓએ દેખાય. ચૂંટણીમાં એટલી હદ સુધી પૈસાનું સામ્રાજ્ય વધી ગયું છે કે આવનારા થોડા વર્ષો પછી સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી એ અશક્ય બનતી લાગશે. એની વચ્ચે એક એવા સમુદાયમાંથી કે જેને એક સમય ખૂબ પછાત મનાતો, જ્યાં દીકરીઓને ભણાવાતી નહીં, એ સમાજની એક દીકરી ભણે છે, એના પછી એ નગરપાલિકામાં પણ નેતા બને છે, પછી ધારાસભ્ય બને છે અને પછી એ દેશની સંસદમાં જવા માટે સંસદની ચૂંટણી લડે છે. અને બનાસની બેન તરીકે ચૂંટણી લડે અને લોકો એને સ્વીકારે ને પછી એ સંસદમાં પહોંચે અને પછી આ તસવીર છે એ લોકતંત્રની શક્તિની તસવીર છે જે ત્યાંથી દેખાઈ. પણ આ તસવીરો કે પછી સાંકેતિક દ્રશ્યો સિવાય પણ પાર્લામેન્ટમાં બહુ જ બધું થઈ રહ્યું છે.